અમારા ફેમિલીમાં પ્રેગ્નન્સીમાં હેર વોશ ના થાય, આવી વાતો ખૂબ જોવા મળે છે. અને આની પાછળનું કારણ તો એવી માન્યતા હોય છે કે પરંપરાગત આ માન્યતાને જો ફોલો ના કરીએ તો એમાં બાળકને એબોર્શન થઈ જવું, આગળ ડિલિવરીમાં મધર અથવા બાળકને તકલીફ થઈ જવી કે બાળકમાં કોઈ ખોટખાપણ આવી. તો આ તદ્દન અંધશ્રદ્ધા છે. આમાં વૈજ્ઞાનિક તથ્ય કંઈ પણ નથી. અને જ્યારે તમે લાંબા સમય સુધી હેર વોશ નથી કરતા તો એમાં ડેન્ડ્રફ થઈ જવું, જૂ પડી જવી, ફંગલ ઇન્ફેક્શન થવું અને આ ઇન્ફેક્શનને કારણે હેલ્થ ઉપર પણ અસર થવી. તો આપણે આ અંધશ્રદ્ધાને ટોટલી જાકારો આપી દઈએ અને આપણે પ્રેગ્નન્સીનો ઉછેર અને બાળકનો ઉછેર એ ભયથી નહીં પણ પ્રેમથી કરીએ અને મધર અને બેબીને હેપી અને હેલ્ધી બનાવીએ.